સુરત રેલવે પોલીસ જીઆરપી દ્વારા પશ્ચિમ રેલવે ક્ષેત્રમાં બનેલા 14 વર્ષોધાર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। આ ગુનાઓની તપાસ અને ગુનેગારોની ધરપકડમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી સરોજકુમારી સાહેબના માર્ગદર્શન હેઠળ સફળતા મળી છે। રેલવે ક્ષેત્રમાં ચોરીના ડિટેક્ટ ગુનાઓની તપાસ માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી સરોજકુમારીએ પોલીસ ટીમને વધુ સક્રિય રહેવાની સૂચના આપી હતી। આ માર્ગદર્શન અનુસાર સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.ડી. વ્યાસ અને તેમની ટીમે ગુનાઓની તપાસ તેજ કરી હતી। ઉધના આઉટપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પોપટભાઈ અને તેમની ટીમને ખાનગી સૂચના મળી, જેના આધારે બે શંકાસ્પદ વ્યક્તિઓને શેખ રફીક ઉર્ફે અજય, સદ્દામ ઉર્ફે શૌકત અલીને પકડવામાં આવ્યા છે। આ બંનેની પાસેથી વિવિધ કંપનીઓના 14 મોબાઈલ ફોન કુલ ₹1,19,499 જપ્ત કરવામાં આવ્યા છે। આરોપીઓની પૂછતાછ દરમિયાન સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 14 વર્ષોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રે કાપડની ₹19,16,00,000ની છેતરપિંડીના ગુનામાં 2 વર્ષથી ફરાર ચાલતા આરોપી હરીશકુમાર શુક્લાને ઉધના વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગિરફ્તાર કર્યો છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ ભાગીદાર સંજય પટેલ સાથે મળી શ્રી ગણેશ ટેક્સટાઇલ નામથી ઘોડાદરા રોડ પર ઓફિસ ખોલી વેપારીઓ પાસેથી કાપડ અને સાડીઓ ખરીદી, પરંતુ ચૂકવણી ન કરી ઓફિસ બંધ કરી દીધી હતી। જે ગુનામાં પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઉધના સોસાયટી પાસેથી પકડી પાડ્યો। હવે તેને સલાબતપુરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવશે। ખોટી કંપનીઓ ઊભી કરી શેર માર્કેટમાં નિવેશનું મોટું વળતર મળશે એવું દર્શાવી લોકોને ફસાવતા આંતરરાષ્ટ્રીય ગેંગના એક સભ્યને સાયબર ક્રાઇમ શાખાએ ઝડપી પાડ્યો છે। આ ગેંગ લોકોના બેંક એકાઉન્ટ અને આંગળીયા મારફતે લાખો રૂપિયા લઈ છેતરપિંડી કરતી હતી। સાયબર સેલના અધિકારીએ જણાવતા કહ્યું કે ગેંગના એક મુખ્ય સભ્યને ગિરફ્તાર કરવામાં આવ્યો છે। આરોપી ઓનલાઈન પ્લેટફોર્મ પર શેર બજાર અથવા ક્રિપ્ટોકરન્સીમાં નિવેશ કરાવી ઊંચું રિટર્ન આપવાનું વચન આપતો હતો। શિક્ષિત યુવાનોને ખાસ ટાર્ગેટ કરી તેમના બેંક ડિટેલ્સ અથવા યુપીઆઈ આઈડી દ્વારા ફંડ ટ્રાન્સફર કરાવી લેતો। આરોપીઓએ ઘણી નકલી કંપનીઓના વેબસાઇટ્સ અને એપ્સ બનાવી, જ્યાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્રાહકોને ગેરંટીડ પ્રોફિટની ખોટી ખાતરી આપવામાં આવતી। કેટલાક કિસ્સાઓમાં શરૂઆતમાં નાની રકમનું વળતર આપી લોકોનો વિશ્વાસ જીતી અને પછી મોટી રકમ ડૂબાડી દેતી હતી। સાયબર સેલ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને ફાઇનાન્શિયલ ટ્રાયલ ટ્રેક કરી આરોપીને પકડવામાં આવ્યો છે। પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ અને ફરજી દસ્તાવેજ જપ્ત કર્યા છે અને આ ગેંગના અન્ય સભ્યોને પણ ટ્રેક કરવાની તપાસ ચાલી રહી છે। સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા પોલીસ કમિશનર સરની સૂચનાથી સિટીમાં થતા સાયબર ક્રાઇમના બનાવો રોકવા માટે એક ગુપ્ત બાતમીના આધારે ગત જૂન માસમાં ઉત્તરાયણમાં આઈટી પાર્ક ખાતે એક રેડ કરવામાં આવી હતી। જેની એ રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી, જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ। જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત 4 જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર 3 આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની, જયસુખભાઈ પટોડિયા અને યશ કાળુભાઈ પટોડિયા એમ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આ ગુનાની તપાસ દરમિયાન ગતરોજ એક બીજા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભિંડી રહેવાસી જામનગરની પણ ધરપકડ કરવામાં આવી છે। આ જે આરોપી છે એ અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનકનો સાળો થાય છે અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જામનગરમાં ત્યાં કામ કરે છે। લોન એજન્ટ તરીકે, લોન ઓફિસર તરીકે કામ કરે છે। અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનક પણ અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકમાં ફરજ બજાવી ચૂક્યો છે। આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળીયાના જે વ્યવહારો દીપેન ધાનક, નવીન ચંદ્રવત ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા, એમના કહેવા મુજબ અહીંયાથી આંગળીયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપીપણામાં કરતા હતા। અગાઉ આ ગુનાની અંદર લગભગ 100 કરોડથી વધુ આંગળીયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે। શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલ લગભગ 235 કરોડ જેટલા હતા। એ તપાસ દરમિયાન વધુ 40 અકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેની અંદર લગભગ 1000 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસને અમને મળેલા છે અને અગાઉ જે 26 ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ્સ મળી આવ્યા છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા
ભારતના કુલ 23 રાજ્યોની અંદર 171 જેટલી વધુ કમ્પ્લેન્ટ્સ મળી આવેલ છે. સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ જે આરોપી છે અજય ઉર્ફે ગોપાલ ભિંડી, એની ધરપકડ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. અને આ ક્રાઇમને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા, બીજા કોણ કોણ એની અંદર સામેલ છે, અને કઈ રીતે પબ્લિકના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર ક્રાઇમમાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું વગેરે બાબતે વધુ તપાસ અત્યારે ચાલુ છે. આનો મુખ્ય રોલ શું? આ મુખ્યત્વે જે અહીંયા રેડ કરવામાં આવી હતી ઉત્તરાયણ ઓફિસમાં, ત્યાંથી સ્કાયગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની એક પાર્ટનરશિપ ફર્મ જેની મૂળ ઓફિસ રાજકોટ ખાતે ચાલતી હતી અને અહીંયા અલગ નામથી ઓફિસ ચાલતી હતી. સુરત અને રાજકોટની ઓફિસ વચ્ચે અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં બહુ મોટા પ્રમાણમાં છેલ્લા 3 વર્ષમાં રોકડના વ્યવહારો થયેલા હતા આંગડિયા મારફતે. એ જે રોકડના વ્યવહારો છે, જે ખોટા નામથી પૈસા ઉપાડવા, જમા કરાવવા, આંગડિયા મારફતે પૈસા ફેરવવા, દીપેન ધાનકના કહેવા મુજબ, એની અંદર ડેનિશ ધાનક અને આ જે ડેનિશ ધાનકનો સાળો છે જય ઉર્ફે ગોપાલ, એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળી આવ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક કિડનીના દર્દીના મોત બાદ ભારે હોબાળો મચ્યો છે. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરો સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ડાયાલિસિસ માટે લાવવામાં આવેલ દર્દીને યોગ્ય સારવાર આપવામાં ન આવી અને ડોક્ટરોની બેદરકારીના કારણે તેમનું મૃત્યુ થયું છે. ઘટના બાદ હોસ્પિટલમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. મૃતકના પરિવારજનોની લાગણીઓ ઉકળી પડતા તેમણે ડોક્ટરો સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તપાસની માંગ ઉઠાવી હતી. આ મામલે હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરે નિવેદન આપતા જણાવ્યું કે દર્દી છેલ્લા લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તેમ છતાં તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને બચાવી શકાયા ન હતા. હોસ્પિટલમાં ભારે હોબાળાની સ્થિતિને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. પોલીસની હાજરીમાં સ્થિતિને કાબૂમાં લેવામાં આવી રહી છે અને પરિવારજનો સાથે ચર્ચા કરી તેમને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિવારજનોની માંગ છે કે હોસ્પિટલ તંત્રને જવાબદાર ડોક્ટરો સામે કડક પગલાં લેવામાં આવે. આરોગ્ય વિભાગ તરફથી પણ આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વિડીયો વાયરલ થયો છે કે દર્દીના પરિવારજનો આરોપ કરી રહ્યા છે ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું. શું હકીકત? આ વિડીયો અમારા ધ્યાને આવેલ છે. તે બાબતમાં અમે મેડિસિન વિભાગને પૂછેલ અને તે મેડિસિન વિભાગ તરફથી અમને મળેલ માહિતી મુજબ આ દર્દી 17 તારીખે સવારના 10:45 કલાકે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેઝ્યુઅલ્ટી વિભાગ ખાતે સારવાર માટે આવેલ. દર્દી નામે કૃષ્ણા સિરસાલ, તેની ઉંમર 41 વર્ષની હતી. ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સારવાર માટે આવેલ, જેમને ફરજ પરના ઇમરજન્સી તબીબી ડોક્ટરોએ જોઈ તપાસી સારવાર ચાલુ કરેલ અને તેને બાયપેપ મશીન ઉપર રાખી અને સારવાર ચાલુ કરેલ. દર્દીને ઇતિહાસ પૂછતા જણાવેલ કે તેમને કિડનીની બીમારી હોય તેને ડાયાલિસિસ પણ ચાલુ છે છેલ્લા 3 મહિનાથી અને તેને અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરાવવું પડે છે. સોમવારે ડાયાલિસિસ કરાવેલ, બુધવારનું ડાયાલિસિસ સામૂહિક કોઈ કારણોસર નથી કરાવેલ અને આજે ગુરુવારે આ તકલીફ થતાં અમે સારવાર માટે અહીંયા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા છે. ડૉક્ટરોએ આ બધી વિગતની નોંધ કરી સારવાર ચાલુ કરી અને બપોરના આશરે લગભગ 1 થી 1.5 વાગ્યા આસપાસ તે લોકોને ડાયાલિસિસ વિભાગ ખાતે ડાયાલિસિસ માટે મોકલેલા અને એનું ડાયાલિસિસ પૂર્ણ થયું આશરે લગભગ 6 વાગે. 6 થી 6:15 કલાકે એને વોર્ડમાં ટ્રાન્સફર કરેલા. ત્યારબાદ તેને ચેકઅપ કરતા એનું બીપી વધારે ડાઉન થતાં અને દર્દીના સગાને એની પરિસ્થિતિની ગંભીરતાની જાણ પણ કરેલ અને કહ્યું કે એને જરૂર પડે તો મશીન પર લેવો પડશે અને વેન્ટિલેટર ઇન્ટ્યુબેટ કરવા પડશે. ત્યારબાદ લગભગ 8:30 થી 9 થી 9:15ના ગાળામાં દર્દીને ઇન્ટ્યુબેટ કરવામાં આવેલ અને ત્યારબાદ તેની સારવાર કરેલ. ત્યારબાદ દર્દીનું મોત લગભગ 9:45 આજુબાજુ દર્દી મરણ પામેલા અને ત્યારબાદ દર્દીના સગા સાથે ડોક્ટરો સાથે રકઝક થઈ અને જે વિડીયો વાયરલ થયો છે તે અંગેનો છે. સર, વિડીયોમાં ગંભીર આરોપો છે કે તબીબના કારણે મોત થયું. નહીં, એવી તો અમે એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં કરું, પણ દર્દીઓના જે સારવાર કરનાર ડોક્ટર છે તેની સાથે અમે વાતચીત કરતા તે લોકોએ આ હકીકત જણાવેલી. સુરત શહેરના સોદાગરવાડ વિસ્તારમાં આવેલી એગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ખાતે આજે ધ મુસ્લિમ બ્રધરહુડ સુરતના ઉપક્રમે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની સ્કોલરશિપ માટે લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના પ્રતિભાશાળી તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયતા પૂરી પાડવાનો છે. તે મુસ્લિમ બ્રધરહુડના ઉપક્રમે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની સ્કોલરશિપ માટે પરીક્ષા હતી. સવારના સમયમાં યોજાયેલી પરીક્ષામાં શહેરી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી અને સમગ્ર આયોજન સુચારુ રીતે સંપન્ન થયું હતું. આ
ઇનિશિયેટિવ દ્વારા વિદ્યાર્થીઓને તેમની શિક્ષણ યાત્રામાં નવી તક મળી શકે અને તેઓને પ્રોત્સાહન મળે તેવા આશયથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર પસંદ થયેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ફી, બુક્સ અને અન્ય શૈક્ષણિક સુવિધાઓ માટે સહાય આપવામાં આવશે. તે મુસ્લિમ બ્રધરહુડ સુરત તથા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ કહ્યું કે આવા કાર્યક્રમો દ્વારા સમાજના બાળકોમાં આત્મવિશ્વાસ અને શિક્ષણ માટે જાગૃતિ લાવવા માટે અમારી સંસ્થા સતત પ્રયત્નશીલ છે. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम सैयद साबिर अली कादरी है। मुस्लिम ब्रदरहुड लाइब्रेरी जो 1959 से सूरत शहर में इस्टेब्लिश है, जो कॉलेज के बच्चों को बुक्स प्रोवाइड करते आई हुई है. जो बच्चे सूरत शहर के आरटीई में 1 से 8 के सिलेक्ट नहीं हुए, ऐसे गरीब और ज़रूरतमंद बच्चों के लिए आज केपी ह्यूमन फाउंडेशन के श्री फारूक भाई और मुस्लिम ब्रदरहुड ने ये प्रोग्राम का 1 से 8 के स्टैंडर्ड बच्चों का आयोजन किया था. उसमें सूरत शहर की 159 बच्चों ने हिस्सा लिया है और करीब 3500 बच्चों ने इसमें भाग लिया है. पहला सेशन सुबह में 9 से 10 बजे का था, 1 से 4 स्टैंडर्ड का, और दूसरा सेशन था जो 11:30 से 12:30 का था, 5, 6, 7, 8 के बच्चों का था. हमारे साथ 3 संस्थाओं के बच्चों ने, वॉलेंटियर्स ने मदद की है, और जो भी लोग हमारे साथ इस काम में जुड़े हैं उनका मुस्लिम ब्रदरहुड तहे दिल से शुक्रगुजार है. और ख़ास करके ये हमको प्रीमाइसिस प्रोवाइड की एंग्लो उर्दू हाई स्कूल ने, इनके ट्रस्टियों का भी हम शुक्रगुजार है. और जनाब फारूक भाई ने कौम की लागणी रखते हुए इतना अच्छा काम किया है. अल्लाह उनकी उम्र दराज करे, सेहत तंदुरुस्ती दे, और इस तरह उनसे काम लेते रहना. अल्लाह उनके दर्जात बुलंद करे. अस्सलाम वालेकुम. સુરત જિલ્લા પ્રભારી સચિવ રાજીવ ટોપનોના અધ્યક્ષ સ્થાને સુરત શહેર જિલ્લાના બ્રિજો, જાહેર ઇમારતો, શાળા, કોલેજો, આંગણવાડી સહિતના મકાનોની સ્થિતિ વિશે સમીક્ષા બેઠક મળી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ અનુસાર સુરત જિલ્લા પ્રભારી સચિવ અને મુખ્ય રાજ્ય વેરા કમિશનર શ્રી રાજીવ ટોપનોના અધ્યક્ષ સ્થાને સુરત શહેર જિલ્લામાં આવેલા બ્રિજો સહિત જાહેર સેવાઓની ઇમારતો, શાળા, કોલેજો, આંગણવાડી સહિતના મકાનોની વર્તમાન સ્થિતિ, ક્ષમતા વિશે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રભારી સચિવ શ્રીએ શહેર જિલ્લામાં આવેલા બ્રિજો, સરકારી ઇમારતોની સ્થિતિ વિશે વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી સવિસ્તાર માહિતી મેળવી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રભારી સચિવે કહ્યું કે કોઈ પણ બ્રિજ કે ઇમારતોના નિર્માણ સમયે ડિઝાઇનિંગ મુજબ બાંધકામનું ઇફેક્ટિવ મોનિટરિંગ થાય તે જરૂરી છે. કન્સ્ટ્રક્શન મોનિટરિંગ તેમજ બ્રિજના નિયત થયેલા IRC કોડ પ્રમાણે ચકાસણી કરવા જણાવ્યું હતું. રેલવે તથા હાઈવેના બ્રિજોમાં સરફેસ ડિઝાઇનિંગ પ્રમાણે સુપરવિઝન થાય તે માટે અધિકારીને સૂચના આપી હતી. રેલવે સ્ટેશન પર આવેલા ફૂટ ઓવર બ્રિજનું સઘન ચેકિંગ હાથ ધરવા તેમજ જરૂર જણાય તો જે તે બ્રિજનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવ્યું હતું. બેઠકમાં પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા સુરત મહાનગરપાલિકાએ અધિકારીઓએ પાલિકા હસ્તકના 121 બ્રિજોના હેલ્થ કાર્ડ રિપોર્ટ બનાવવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી. તે સાથે બ્રિજ રિહેબિલિટેશન સ્કીમ હેઠળ સમયાંતરે રિપેરિંગ થતા હોવાના અને હાલ કોઈ બ્રિજ જર્જરિત ન હોવાનું તેમણે કહ્યું હતું. ગુજરાતમાં સિંદૂર ઓપરેશન પર પ્રથમ દશા માતાની મૂર્તિ સુરતમાં ખટોદરા ખાતે આવેલ પંચવટી મંદિર ખાતે જોવા મળી છે. આ મૂર્તિએ સુરત શહેરમાં એક આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે. સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા પંચવટી મંદિરે ઓપરેશન સિંદૂર થીમ પર દશા માતાની અનોખી મૂર્તિ સ્થાપિત કરી છે. આ મૂર્તિમાં માતાજીના પહલગામના વિવિધ રૂપો દર્શાવવામાં આવ્યા છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. મંદિરના પૂજારીઓએ દેશમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી, સાથે જ દેશમાં કોઈ દુઃખદ ઘટના ન થાય એવી કામના વ્યક્ત કરી. મૂર્તિના ભવ્ય આગમન પર લોકોની ભારી ભીડ જોવા મળી. સુરત અલથાણમાં એક કરુણ ઘટના બની છે. સગાઈના એક દિવસ પહેલા જ 28 વર્ષીય યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. હેલ્મેટ વગર બાઇક ચલાવતા શિક્ષક રાહુલ ઠાકોર માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું છે. અલથાણ વિસ્તારમાં શનિવારે ઓટો રિક્ષા અને બાઇક અથડાતા 28 વર્ષીય શિક્ષક રાહુલ ઠાકોરના મોતથી પરિવાર અને વિદ્યાર્થીઓ શોકમાં ડૂબી ગયા છે. આ ઘટના સગાઈના એક દિવસ પહેલા બની, જેમાં રિક્ષા ચાલકની બેફામ ડ્રાઇવિંગને કારણે શિક્ષકને જાન ગુમાવવાનો વારો આવ્યો. રાહુલ ઠાકોર કોચિંગ સેન્ટરથી નજીકની ચાની દુકાને જતા હતા. નજીકનું અંતર હોવાથી હેલ્મેટ પહેર્યું ન હતું. ત્યારે એક બેફામ ઓટો રિક્ષા ચાલકે તેમની બાઇકને ટક્કર મારી, જેમાં રાહુલને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. जी सर. अल्थान पुलिस स्टेशन की हद में श्याम मंदिर के पास में कल एक राहुल नाम से टीचर हैं जो ट्रेडिंग की क्लासेस चलाते हैं.
उनका एफजेड मोटरसाइकिल पे ये जा रहे थे और ऑटो के साथ में एक्सीडेंट में ये वहाँ पे घायल हो गए। हेड इंजरी की वजह से हॉस्पिटल में इनको रेफर किया गया और हॉस्पिटल में इनकी डेथ हो गई। अभी ऑटो वाला जो है उसको आइडेंटिफाई करके अरेस्ट कर लिया गया है। आगे का इन्वेस्टिगेशन चल रहा है। सभी से निवेदन है कि दोपहिया वाहन जब भी चलाएं तो उसमें हेलमेट जरूर लगाएं। इस केस में भी अगर राइडर ने हेलमेट पहने हुए रहता तो शायद उनकी जान नहीं जाती, उनकी जान बचाई जा सकती थी। और जब से सूरत सिटी में हेलमेट कंपलसरी किया है, सभी लोग हेलमेट लगाना शुरू किया है, तब से न केवल एक्सीडेंट से होने वाली डेथ के नंबर में कमी आई है, बल्कि हेड इंजरी के जो केसेज हैं सिविल हॉस्पिटल्स में, मेयर और दूसरे हॉस्पिटल में, उनमें भी भारी गिरावट आई है। तो हेलमेट जरूर से पहने दोपहिया वाहन चलाते। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ઉધના ઝોન બી કનકપુર ટીપી સ્કીમ હેઠળ પારડી કણદે પ્રાથમિક શાળા નંબર 367 ખાતે નવા શાળા ભવનોના ખાતમુહૂર્ત મુખ્ય સમારંભ યોજાયો। આ કાર્યક્રમમાં મેયર દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા। સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાઓ ખાતે થનાર નવા ભવનોનું ખાતમુહૂર્ત વિધિનો મુખ્ય સમારંભ આજે ઉધના ઝોન બી કનકપુર ટીપી સ્કીમ નંબર 59 પ્લોટ નંબર 196 પારડી કણદે પ્રાથમિક શાળા નંબર 367 ભારત સરકારના કેબિનેટ જળ શક્તિ મંત્રી CR પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં મેયર દક્ષેશભાઈ માવાણીના પ્રમુખ સ્થાને યોજાયો હતો, જેમાં ધારાસભ્ય સંદીપ દેસાઈ, સ્થાનિક નગરસેવક સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ ઝોનની અંદર 7 શાળાના ખાતમુહૂર્ત પ્રસંગે આજે પારડી મુકામે પણ CR પાટીલ સાહેબ જે આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને મેયરશ્રી અને આગેવાની હાજરીમાં જે ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો। ખૂબ આનંદની વાત છે કે આજે સચિન પારડી વિસ્તારની અંદર ખાસ કરીને પરપ્રાંતીય વિસ્તારના બાળકો, કારણ કે ઉદ્યોગો નજીક હોવાને કારણે એમને અભ્યાસની મોટી સુવિધા મળે છે અને એની સાથે સાથે આજે સુરત મહાનગરપાલિકા સારું શિક્ષણ આપવા માટેની જે એમની તૈયારી છે ને લગભગ 7 ભાષામાં શિક્ષણ આપે છે। ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઇંગ્લિશ એવી અલગ અલગ ભાષાઓમાં શિક્ષણ આપવાની કામગીરી સુરત મહાનગરપાલિકા આખા દેશમાં એક જ મહાનગરપાલિકા કરી છે, ત્યારે એમને ખૂબ અભિનંદન આપું છું ને આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, એમને પણ આભાર માનું છું। આભાર। આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબના કરકર્મોથી આજે મહાનગરપાલિકામાં વિવિધ ઝોનની 7 શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આશરે 35 કરોડના ખર્ચે અને 203 જેટલા વર્ગ એટલે 10,000 વિદ્યાર્થીઓ ત્યારે આ શાળામાં બેસી શકે। છેલ્લા 1.5 વર્ષની વાત કરું તો 47 જેટલી શાળાઓ વિવિધ ઝોનમાં ખાતમુહૂર્ત કર્યા છે। આવનાર ડિસેમ્બરમાં 10 શાળાના લોકાર્પણ થઈ જશે। હું તમને વાત કરું શિક્ષણની તો છેલ્લા વર્ષમાં 6000 વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સુમન શાળામાં એડમિશન લીધો છે। આ જ બતાવે છે મહાનગરપાલિકાનું ભારત દેશમાં ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરી પાડતી સંસ્થા આપણી બની છે। હું વાત કરું તો 6 થી 7 લેંગ્વેજમાં ભારત વર્ષમાં કોઈ સંસ્થા એજ્યુકેશન આપતી હોય તો એ આપણી મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। અત્યારની વાત કરું તો તમામ જગ્યાએ સ્માર્ટ બોર્ડ અને AI લેબથી આવનાર સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે। અત્યારે ઘણી સ્કૂલોમાં AI લેબ શરૂ થઈ ગઈ છે। બીજી વાત કરું તો પ્રાઇવેટ સ્કૂલમાં નગર પ્રાથમિક શું ફેર છે। અત્યારે મહાનગરપાલિકામાં ભારતમાં 2 ડ્રેસ અને 1 સ્પોર્ટ શૂઝ આપતી કોઈ સંસ્થા હોય તો મહાનગરપાલિકા। એટલે જે છોકરાઓ એકને એક ડ્રેસ પહેરતા અને પાટીલ સાહેબને જ્યારે વાત કરી ત્યારે પાટીલ સાહેબે 1 પણ મિનિટના વિચાર કર્યા સિવાય આ 2 લાખ જેટલા વિદ્યાર્થીઓને એના પરિવારમાં ખુશીનું કારણ જો કોઈ બન્યું હોય તો આદરણીય પાટીલ સાહેબ।